ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા જોરદાર શાનદાર વ્લોગ્સમાં. જય દ્વારકાધીશ. અને હમણાં જ એક વ્લોગ પૂરો કર્યો હોય, પાછો વ્લોગ ચાલુ કરી દીધો હોય, કેમ કે તમારો ભાઈ રખડવાના જ ધંધા કરે છે. આ કોઈને કહેવાય ભાઈ નહીં ન કરે અટાણે મને મારીએ, કેમ કે આજે આખો દી રખડો હું. અટાણે પાછો આપણે નીકળી જવાનું હોય. ક્યાં ખબર તમને કોઈને ખબર હે? પહેલાં જો હું તમને કંઈક વ્યૂ દેખાડું. આપણો ઘરનો વ્યૂ જોઈ લ્યો ભાઈ. આપણે કેમ કે કાલ સાંજે પાછું આવી જવાનું હોય. જો કે આપણે કંઈ નહીં આટલો બધો ટાઈમ રહેવાનું નથી, પણ આપણે જવાને મિત્રો કચ્છમાં. કેમ કે હું 3 વર્ષ થયા કચ્છમાં હોઉં. પાછું અટાણે કચ્છમાં જવાનું, એ ફરવા માટે પહેલાં. એટલે આખું કચ્છ નથી રખડવાનું, ખાલી આપણે મોગલ માતાજીએ જવાનું હોય. કબરાવ ભાઈ, મોગલધામ કબરાવ જતા આવીએ આપણે, બરાબર. ત્યાં અનફોર્ચ્યુનેટલી અનપ્લાનેટ થઈ ગયું હોય જવાનું, તો આપણે જતા આવીએ, બરાબર. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અહીં, રેડી થઈ ગયા અહીં, બરાબર. કપડાં બપડા પહેરીએ અને હવે આપણે નીકળવાનું હોય. અત્યારે 4 વ્હીલ લઈને જવાને, કાલ બપોરે પાછા આવતા રહીશું કદાચ, એવું મને લાગે. પછી 1-2 દીમાં આપણે ક્યાંક બહુ દૂર જવાનું હોય. તમે વ્લોગ જોતા રહેજો એટલે બધી ખબર પડ્યા રાખીએ. તો ભાઈ આપણે જો સામે જવાનું છે, બરાબર. પછી ત્યાંથી આપણે જવાનું છે કાકાની 4 વ્હીલ લઈને કબરાવ, બરાબર. તો હવે આપણે જ્યાં જવાનો ટાઈમ થઈ ગયો 10 વાગી ગયા, બરાબર. કેમ કે એની કીધું તો 9 વાગ્યાનું, પણ બધા અમે રહ્યા પછી શું માણસો હું નાહી ધોઈને વાર લાગી જાય એટલે, બરાબર. તો હવે આપણે જવાને જોવા અમે કાકાને ઘરે. એ અમારે જોવા ટાટા માંજા લઈને જવાની છે, બરાબર, કચ્છમાં. અને અમારા દાદા આવે છે, અમારા કાકા આવે છે. મને 9 વાગ્યાનું કી છે, અટાણે 11 વાગી ગયા. હવે કંઈ જવાનું થાય હવે અમારે નીકળવાનું છે ભાઈ. તો ફાઇનલી ગાડી રેડી થઈ ગઈ છે. નાના કાકા બધાને અમારે ભાઈ આજે નાના કાકા મામા આજ મારે 4-5 પેટીયું છે મારે. મેં ને થોડુંક ગાડીને ખવડાવી પીવડે લે, કેમ કે આપણે જવાને ભાઈ કચ્છમાં, એટલે ગાડીને ખવડાવવું જોઈએ ને. ફૂલ કરાવીને દિલીપ કાકા, ફૂલ કરાવી લે ભાઈ. નયારા હે ધીરુ કાકાની હજી આવી નથી. એને જામનગર બાયપાસ ઉપર અહીં અત્યારે, અને પહેલો સ્ટોપ આપણે લેવાઈ ગયો છે, બરાબર. અહીં લેવાનો છે. જો ચા પાણી પી લઈ, નકર પછી હું નીંદર આવવા મળે પછી અમારા ડ્રાઈવરને એવું છે ભાઈ. જામનગર બાયપાસ હો. તો ભાઈ તમે અહીંથી જોઈ શકો હોવ આપણે ક્યાં ઊભા રહ્યા અહીં. ઓનેસ્ટ મિત્રો, જે આપણે ક્યારેય પસંદ આવી જ નથી એવી હોટલે પાછી આજ આ બધે ઊભી રાખવી છે. અમારા દાદા આવે ને કાકા આવે ને મેં કીધું ને ઓનેસ્ટમાં ભાઈ ચામાં તો કાંઈ ઠેકાણ, પણ નાસ્તો કરવાનો હોય આપણે. નાસ્તો ફર્સ્ટ ટાઈમ કરવાનો હોય આપણે ઓનેસ્ટમાં મિત્રો. કેમ કે આપણે અહીંયા આવી ત્યાં કોઈ દી અહીંયા નાસ્તો નથી કરતા, ચા પી લીધી એટલે ધરાઈ રહ્યા, બરાબર. તો હવે આપણે બીજો બ્રેક લીધો હે માળિયા. હવે અહીંથી આપણે સીધું ક્યાં જવાને ભાઈ? હવે હે રેડી? હવે રેડી. મારે આઈફોન લેવો જોઈએ એટલે અત્યારે હવે આપણે સીધું જવાને ભાઈ કબરાવ, અહીંથી માળિયાથી ડાયરેક્ટ, બરાબર. પહેલાં અહીંયા નાસ્તો કરી લઈ, ગાંઠિયા ખાઈ લઈ એમ કહે મારા કાકો કે અહીંયા ગાંઠિયા જોરદાર ચડે. હવે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું હું મિત્રો. બાકી આપણે જો વારે વખતે આવી તો અહીંયા બસું તો દેખાડી જ છે, પ્રમોશન કરતા જ હોય અહીંયા પટેલવાળાઓનું, કેમ કે એ અહીંયા લાઈનો કરીને બેઠા જ હોય ભાઈ. અહીંયા આપણે હે ને ગાંઠિયા નાસ્તો આવી ગયો પૌવા, બરાબર. હવે અમે હે ને રાતે 3 વાગે નાસ્તો કરી લઈ બધા, બરાબર. કેમ કે હવે સ્ટોપ કરવાનું નથી, આ ના પાડે અમારો કાકો. હવે ડાયરેક્ટ આપણે હે ને કબરાવ જઈને જ સ્ટોપ થવાની છે, એટલે અમે હે ને વેલેરા નાસ્તો વાસ્તો કરી લઈ. નિંદરતા કરવા દેતા જ નથી કદના, હોવા નથી દેતા. મને કહ્યું નહીં ફૂલ નિંદર આવે. હવે વાં નિંદર આવીએ કાલ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મોગલધામ કબરાવ. 5:30 વાગી ગયા. અત્યારે આરતી ચાલુ છે કે નહીં ખબર નહીં, અંદર જાય પછી ખબર પડે. અત્યારે કદાચ પૂરી થઈ ગઈ હોય. જો
ભાઈ તમારે બધાને માતાજીના દર્શન કરવા હોય તો આપણે આ વ્લોગમાં તમે બહારથી કરી લ્યો, કેમ કે અંદર કેમેરો એલાઉડ હે નહીં, તમને ખબર જ હશે બરોબર. ને અત્યારે સવારે 6:30 જેવું થયું છે, થોડીક ઓછી ટ્રાફિક હે બરોબર. ના ખબર હોય તો મેં કહી દીધું મેં કે અંદર બિલકુલ કેમેરો અલાઉડ હે નહીં, બહારનો વ્યૂ હે મિત્રો. તો ભાઈ આ અહીંયા માતાજીની મંદિરની કબરાઓની બજાર છે, પણ અત્યારે બંધ છે આખી, કેમ કે અમે વહેલા આવ્યા અહીં ભાઈ. અત્યારે 6 વાગ્યા, અત્યારે મેં બધું ખુલ્લું ના હોય. તમે 10 વાગે આવો તો આ બધું ખુલી ગયું હોય દુકાનો. તો ભાઈ અમે હે ને બધે દર્શન કરી લીધા બરોબર માતાજીએ. હવે નીકળવું હોય ને દિલીપ કાકા, હવે ભાઈ અમારે નીકળવાનો પ્લાન છે કે કેમણે જવાનું છે. હવે હજી માર્કેટ ભાઈ ખુલ્લું નથી, અડધું ખુલ્લું હે, અડધું હજી બધું બાકી હે. ખુલે હે, ધીરે ધીરે ઉઠે હે બધા. અમે ટાણામાંથી વહેલા પહોંચી ગયા હતા, પણ તોય આરતીના ટાઈમે જ ના પહોંચી ગયા. તો મિત્રો આપણે દર્શન કરી લીધા હે ને હવે આપણે મોગલધામ કબરાઓ. જો વ્યૂ કેવો મસ્ત આવે તજાનો અત્યારમાંથી, એકદમ શાંત વાતાવરણ, પોઝિટિવ વાઇબ્સ. એટલે હવે બધા બેસી જાય એટલે અમે નીકળી ઘરે હવે મિત્રો ગાડીમાં. હાલો અહીંયા બધા બેસી ગયા હે, નાના નાના દર્શન કરી લીધા ને. હવે અમારે ભાઈ જવાનું હે. ક્યાં જવાનું હે ભાઈ? ડ્રાઈવર ને પૂછો. ગીરે જવાનું હે ભાઈ. વેલા પૂગી ગયા હતા કાં હતા આપણે અંજાર. હવે જોવાય, હાલો પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભાઈ. આની ઓકાત બહાર તો યાદ દેવરાવ, પણ આ એની ઓકાત બહાર હે ભાઈ. સનસેટ નો વ્યૂ ના પાડે. હા બાપુ ને તેડવા જાય. બાપુ ક્યાંક રહેતા અહીંયા હું ગેટ બને આડો ના હાલે કી ભાઈ તારો. એ અમે ગયા તા અહીંયા ઓનેસ્ટ ગયા તા, આવ્યા તા પાછા રિટર્ન માં ઓનેસ્ટ. જો ઓનેસ્ટ 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 ભાઈ, કેમ કે હવે બીજી આમાં અમને ખબર ના હોય, ખાલી ખોટા પછી હટાઈ જાય. નવી હોટલ ટ્રાય કરી અને એમાં પછી કાંઈ નક્કી ના હોય ભાઈ શું થાય. એટલે નાસ્તો પાણી ચા પાણી બધું પી લઈ બરોબર. થાકી રહ્યા જોતા માટીઓ મારે બરોબર. પછી આપણે નીકળી જવાને વંદો કરે. હે નિંદર કરી થોડીક કલાકે. આ બધે ગદના વધારે કરી લીધી બરોબર. પાછળ બેઠા હતા ને, પાછળ બેઠા બેઠા બહુ નિંદ્રું કરે છે, અને મેં કલાકે કરી. એમાં હું હુઈ જાઉં ને, હું હુઈ જાઉં તો પછી ડ્રાઈવર ને નીંદર આવે, એટલે પછી હું નહીં. તો ભાઈ આપણે એને રાતે ગાંઠિયા ખાતા હતા બરોબર. તો ગાંઠિયામાં આજ ફેર આરો કરી ગયા, પછી લોટ જાજો થઈ જાય. આજ ફેર અમે એને પરોઠા, દહીં પરોઠા મગાવ્યા ભાઈ. દહીં પરોઠા ને ભેગે આ ઓલું હે સ્ટાર્ટર કહેવાય ને, એ સ્ટાર્ટર બરોબર. હવે અમારે નાસ્તો કરી લઈ. બાકી હું વ્લોગ ઉતારતો રહી જાય. એક તો મને વ્લોગ ઉતારવાનું ભાઈ મોડું મોડું યાદ આવ્યું. હાથે જ હોય ભાઈ, દેશી માણસો અહીંયા આપણે. આ ક્યાં જોતા અહીંયા મિત્રો આવી હોટેલમાં આવીને એટલે ચમચ્યું ને ઓલું ફન ફતર કરવા પડે, પણ આપણે હાલે દેશી માણસો શું હોય. હવે હું ખાઈ લઉં સાચે ને. હવે નકર આ બે હવે તો હું ખાઈ જ લઉં. જો આ બે વાતો કરાવે કદા. તો ભાઈ અમે જામનગર બાયપાસ ક્રોસ કરવા આવ્યા અહીં બરોબર. હવે અહીંથી માત્ર 50-60 કિલોમીટર બચ્યું હોય વડોદરું. અને ભાઈ જે આ ડ્રાઈવર આજ મીન્સ મારા કાકે આજ જે ખેંચ્યું ને ભાઈ ગાડીઓ, 1.5 દીમાં તો અમે કચ્છ ફરીને આવતા રહ્યા. 1.5 દી થયો ખાલી. કાલ સાંજે તો નીકળ્યા હતા 11 વાગે, અને આજ 1 વાગ્યો ને ત્યાં પૂગી જાઉં ઘરે. હવે માત્ર 50 કિલોમીટર બાકી રહ્યું હે ભાઈ. સારી ખેંચ્યું એટલે ભગાડી નથી, પણ આમ પોરો કે ઓછો ખાધો એમ. આખું ઈચ્યું જ નથી. આવો ભર ઉનાળો ને એમાંય આપણું કાઠિયાવાડ, અને એમાંય આપણે હેડીનો ર ના પી તો નકામું ને ભાઈ.
એટલે આ બાઈ પાસે અહીંયા એક ચીચોડો હોય, એ પણ દેશી હો, ફૂલ દેશી ચીચોડો ભાઈ. આ રહ બહુ મીઠો હોય એમ બધા કહેતા હોય. સાચી વાત છે દિલીપ કાકા? એટલે આપણે એ રહ પીવાનો હે, રહ લેવાનો હે, પીવાનો. બરાબર. પછી આપણે ડાયરેક્ટ સીધું ઘરે જવાને ભાઈ, સીધું નોન સ્ટોપ ઘરે. હે તને ભાઈ પાયલે નથી ઉતારવાનું. આ માટીને પાયલે ઉતારવાનું છે, પણ આપણે એને ઉતારવાનો નથી, સીધો ઘરે જ લઈ જવાનો છે ભાઈ, કેમ કે એને જવું છે વિંજલ પર. અહીંયા આપણો ગરમા ગરમ તાજો ઠંડો રસ આવી ગયો ભાઈ, ઠંડો રસ આવી ગયો. અમે પી લઈ. બરોબર. અહીંયા નાના ને લીંબુ વગરનો રસ પીવાનો, એટલે એ નહીં પીએ. બરોબર. અમારે લીંબુ વગરનો મગાવ્યો હોય. અમે ગરમા ગરમ રસ છે ભાઈ, તાજો ગરમા ગરમ. આ ઈ ગરમા ગરમ શીરા મારો.